નમસ્કાર દર્શક મિત્રો, દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી, એટલે કે પરિવર્તિની એકાદશી, વામન એકાદશી કે પછી જળ ઝીલણી એકાદશી. પ્રિય મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું પરિવર્તિની એકાદશીની કથા. જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો. ભાદરવા માસની આ એકાદશીના દિવસે પ્રભુ સ્વયં પડખું ફેરવે છે, જેથી તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે. આ દિવસે વામન દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે વામન ભગવાનની પૂજા થાય છે. તેમને બલિ ઉપર કૃપા કરી અને ભક્ત વત્સલ ભગવાન તથા ભક્તની આજના દિવસે પૂજા થાય છે. આજના શુભ દિવસે ગાય માતાની સેવા કરવી જોઈએ, પીપળાનું પૂજન કરવું જોઈએ, તુલસી માતાની સેવા પૂજા કરવી, જરૂરિયાતમંદને દાન કરવું, બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને આપણા ઘરના મંદિરમાં જે પણ કોઈ ભગવાનની પ્રભુની સ્થાપના કરેલી છે તેમની પૂજા પાઠ કરવા, સેવા કરવી. આજના શુભ દિવસે ગીતાજીનો પાઠ કરવો ખૂબ શુભ મનાય છે. આજના દિવસે ગીતાજીનો પાઠ કરવો તે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર છે. આજે એકાદશીના દિવસે ભાવથી અને મનથી પ્રભુ સ્મરણ કરવાથી એકાદશી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે અને સર્વે પાપ નષ્ટ થાય છે. મિત્રો, આ પરિવર્તિની એકાદશીનું મહાત્મ્ય એ છે કે આ વ્રત કરવાથી કે આજના દિવસે ભગવાન નારાયણની સેવા પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એવી આ મહા એકાદશી છે. તો ચાલો હવે આપણે સાંભળીએ આ પરિવર્તિની એકાદશીની કથા. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે માધવ, ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? અને આ એકાદશી કરવાથી મનુષ્યને કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ, હવે હું અનેક પાપોને નષ્ટ કરનારી અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર ભાદરવા માસના શુક્લ પક્ષની વામન એકાદશી કે પરિવર્તિની એકાદશીની વ્રત કથા કહું છું, તે તમે સાંભળો. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ સર્વે પાપોનો નાશ થાય છે. આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો પણ ઉદ્ધાર થાય છે. જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજા કર્યાનું ફળ આપું છું. જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે 3 દેવતા અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની પૂજા કરે છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને આ સંસારમાં કશું પણ કરવાનું બાકી રહેતું નથી. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણ પડખું ફેરવે છે, પાસું બદલે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે. આ સાંભળીને યુધિષ્ઠિર ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમારા આ વચન સાંભળીને મને એવું સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાછા બદલો છો. તમે બલિને કેમ બાંધ્યા તથા વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી, આ બધું જ વિસ્તારપૂર્વક કૃપા કરીને મને કહો. આ બધું જ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે કુંતી પુત્ર, હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો. આમ કહીને પ્રભુ તો કથા કહેવા લાગ્યા. ત્રેતા યુગમાં બલિ નામના એક દાનવ હતા. તેઓ દાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવામાં ખૂબ તત્પર રહેતા. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ કરવા લાગ્યા. ઇન્દ્ર તથા અન્ય દેવતા
આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી પ્રભુએ વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો. ત્યારે યુધિષ્ઠિર ભગવાનને ફરીથી કહે છે કે હે જનાર્દન, તમે વામન રૂપ ધારણ કરીને એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલિને યાચના કરી કે હે રાજન, તમે મને 3 ડગલા ભૂમિ આપો, તેથી તમારું 3 લોકમાં દાનનું ફળ પ્રાપ્ત થશે. રાજા બલિએ ભગવાનની આ વાતને સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા. ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ અને સ્વર્ગલોકમાં કમર, મહરલોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, તારા, ગ્રહ, ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યા અને પૂછ્યું, હે રાજન, હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું? આ સાંભળીને રાજા બલિએ પોતાનું મસ્તક નીચું કરીને કહ્યું, હે પ્રભુ, મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ મૂકો. ત્યારે મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યા ગયા. ત્યારે દાનવરાજની આ ભક્તિ જોઈને મેં તેમને કહ્યું, હે રાજા બલિ, હું સદૈવ તમારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષ શૈયા પર શયન કરે છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂતા સૂતા પડખું ફેરવે છે. આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. આમ આ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપમાંથી મુક્ત થઈને અંતે સ્વર્ગલોકમાં જાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ, આ રીતે મનુષ્ય શુભ અને સઘળા પાપોનો નાશ કરનાર તથા મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈને ચંદ્રમાની પેઠે શોભે છે. જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે કે વાંચે પણ છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે સ્કંદ પુરાણમાં ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મય કહેલું છે. મિત્રો, આપણે સાંભળ્યું ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીની કથા અને તેનું મહાત્મય. હે પ્રભુ, તમે જેવા રાજા બલિને ફળ્યા તેવા તમારા સર્વે ભક્તો પર તમારી કૃપા હંમેશા બનાવી રાખજો. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને પહેલી જ વખત ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ.